આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી તથા વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ, જાહેરાત, બેનર, લખાણ, ચિહ્નો વગેરે હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ, બેનર, વોલ પેઇન્ટિંગ, રાજકીય પાર્ટીના લખાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણામાં લોકસભાની સામાન્ય તેમજ વિજાપુર વિધાનસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણીમાં જિલ્લાના દરેક મતદાન મથકો ઉપર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા સાથે ચૂંટણી દેખરેખ નિયંત્રણ હેઠળ ટોલ ફ્રી નંબર 1800 233 0585 કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લામાં 49 સખી મતદાન મથકો બનશે, જેમાં 7 આદર્શ મતદાન મથકો, 1 યુવા મતદાન મથક તેમજ 7 મોડલ મતદાન મથકો અને 7 દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે. મતદાર હેલ્પલાઇન માટે 1950 નંબર શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સંસદીય વિસ્તારના કુલ 17,66,329 મતદારો માટે 1,802 મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયામાં 9,000થી વધુ કર્મચારીઓ જોડાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું પાલન થઈ રહ્યું છે. દમણમાં કેન્દ્ર સરકારની યોજનાઓના અનેક હોર્ડિંગ્સ વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા બેઠકની 7મી મેએ યોજાનાર ચૂંટણી અંતર્ગત પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ચૂંટણીમાં કુલ 17,18,794 મતદારો માટે 1,893 બૂથોનું આયોજન કરાયું છે, જેના ઉપર 5,901 કર્મચારીઓ ફરજ બજાવશે. આ વખતે ચૂંટણીમાં 671 મતદાન મથકોથી લાઇવ વેબકાસ્ટિંગ કરાશે. સાથે જ છેવાડાના એક મતદાર સુધી પહોંચવા ઉપર પણ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં આ વખતે 5 દિવ્યાંગ, 5 મોડલ, 5 યુવા, 5 ઇકો, 30 મહિલા સંચાલિત મતદાન મથકો હશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેરની પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભાના ચૂંટણી કાર્યાલયો ગઈકાલે ખુલ્લા મુકાયા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક પાટણ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગેમરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશ દેસાઈ સહિત આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં પાટણ બેઠક જીતવા આહવાન કરાયું હતું. પાટણ અને સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના 2 નવા નિયુક્ત કરાયેલા પ્રમુખોને નિમણૂકના વિધિવત લેટર પણ અપાયા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે મારામારી અને તોડફોડની ઘટનાના અહેવાલ છે. આ અંગે પોલીસ કમિશનર G.S. મલિકે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે. અને આમે હું જેમાં છે આપણે કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે. 9 ટીમો કુલ અમે કામ કરશે. એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. અમદાવાદમાં કોન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિન્યોર ઓફ ઇન્ડિયા અને સિડબી દ્વારા 3 દિવસીય સ્વાવલંબન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રાજકોટ, જયપુર, ઉત્તર પ્રદેશ અને કેરળની 1,000થી વધુ મહિલાઓએ 114 જેટલા સ્ટોલ્સમાં તેમના ઉત્પાદનો રજૂ કર્યા હતા. આ પ્રકારના સ્વાવલંબન મેળા થકી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને સિડબીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભુજ તાલુકાના ખાવડાથી 22 કિલોમીટર દૂર મોટી દધર ગામ નજીક આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લાના પેટાળમાં જમા થતી ઉર્જા સમયાંતરે લઘુ અને મધ્યમ કક્ષાના આંચકા રૂપે ઉપાર્જિત થઈ જતી હોવાથી મોટા ભૂકંપની શક્યતા ટળી જતી હોવાનું જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા આપીને ઘરે એસટી બસમાં પરત ફરી રહેલી દીકરીને ખેંચ આવતા બસ સીધી આહવાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે સંજના ગાવિત નામની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપીને પોતાના ગામ પરત જવા એસટી બસમાં સફર કરી રહી હતી તે સમયે તેને અચાનક ખેંચ આવતા બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમય સૂચકતા વાપરીને બસને સીધી સિવિલ હોસ્પિટલ આહવા લઈ લીધી હતી અને તાત્કાલિક ધોરણે તેને સારવાર અપાવી હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરની આ સરાહનીય કામગીરીને મુસાફરોએ બિરદાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.